તો સોમનાથ વિરાસતથી વિકાસની યાત્રાના 75 વર્ષ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને આ પ્રસંગે દરરોજ 25,000થી વધુ શ્રદ્ધાળુઓ તેની મુલાકાત લઈ રહ્યા છે। સોમનાથ એ વૈશ્વિક પ્રવાસનનું કેન્દ્ર બન્યું છે। વંદે ભારત ટ્રેન હોય, એરપોર્ટ કનેક્ટિવિટી હોય, જેના કારણે પ્રવાસનને વધુ વેગ મળ્યો છે। મિયાવાકી જંગલ અને જળ સંચય પ્રોજેક્ટ એ હાલમાં કાર્યરત છે અને વિવિધ પ્રોજેક્ટ્સ થકી સોમનાથ હવે નેટ ઝીરો મંદિર બની જશે। સોમનાથના નૂતન મંદિરને પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ અમૃત મહોત્સવની ઉજવણીને એ પ્રસંગે અત્યારે શ્રદ્ધાળુઓ જે છે દરરોજ 25,000થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથની મુલાકાત લેતા હોય છે। દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ અને એની કનેક્ટિવિટી પણ ખૂબ જ સરળ થઈ ગઈ છે। એરપોર્ટની કનેક્ટિવિટી છે, વંદે ભારત ટ્રેન છે, જેના કારણે લોકો સોમનાથની મુલાકાતે વધુ આવતા હોય છે। ન માત્ર ગુજરાત કે અન્ય રાજ્યોના પરંતુ વિદેશથી પણ જ્યારે લોકો ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે આ વિરાસતને ચોક્કસથી નિહાળતા હોય છે।